નમસ્કાર મિત્રો, આપણે આવી રહ્યા છીએ ખરેખર ધન્યવાદની પાત્ર છે ગામ ગાંગડા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. ગોયલ પાર્થસિંહ તેમના બાજુમાં બેઠેલી દીદી પ્રાર્થનાબા અને ગોયલ ભરતસિંહ કાળુબા, ગામ ગાંગડા. એનો તેજસ્વી વિદ્યાર્થીને મળવાનો આજે મોકો મળ્યો. એટલું જ આનંદ એટલા માટે થાય છે કે ઇમ્પોસિબલ ટોકિંગ કહી શકાય કે જેને ક્યારેય કલ્પના પણ ન કરે એવા મારા પાર્થસિંહ 100% લઈ આવ્યા છે એન્યુઅલ. કારણ કે આ પહેલો એવો વિદ્યાર્થી હશે કે 100માંથી 100 માર્ક્સ ઇંગ્લિશ મીડિયમમાં લઈ આવેલો છે. પાછો કોઈ ગુજરાતી મીડિયમમાં નહીં. તો આપણે સારો થોડી ચર્ચા પાર્થિવ સાથે કરેલી. તમે ઇંગ્લિશ હાલમાં શું કરી રહ્યા છો પાર્થસિંહ? મેં ચિત્ર બનાવું છું ને મેં બહુ ભણું છું એટલે એને એમાં પહેલો નંબર આવે ને 100માંથી 100% આવે. 100માંથી 100% લઈ આવ્યા. 100માંથી 100% તમે લઈ આવ્યા છો તો કેટલી મહેનત કરતા હતા? બહુ મહેનત. મેં સ્કૂલમાં તે વાંચું ને 18માં હતે કેમ કે એમાં 100% કેમ આવતા કે મેં મારા દોસ્તારને મને ચેલેન્જ આપ્યો તો કે તું છે ને પહેલો નંબર આવીને બતાવ તો મેં માની લો એટલે છે ને મને પહેલો નંબર આવી દીધો અને ત્રીજા નંબર આવી દીધો. પહેલો નંબર કરી બતાવ્યો. તો આપણી બાજુમાં પ્રાર્થનાબા છે. તમે 90% લઈ આવ્યા તો તમે કેવી મહેનત કરતા હતા પ્રાર્થનાબા? મેં છે ને રાઇટિંગમાં હારી કરું અને વાંચું હતે. વાંચું. સ્કૂલે પણ વિશેષમાં પણ તમે વાંચો છો? પછી ઘરે તારા મમ્મી પપ્પા તમને શું અભ્યાસ કરવામાં સાથ સહકાર આપે છે કે? હા, આપે છે. કઈ રીતે આપે છે? કિસેને ભણવામાં આપે, લખવામાં આપે, જે અમને ન આવતું એમાં આપે. જી, તારા મમ્મી કેટલું ભણેલા છે? 12 સુધી ભણ્યા છે. 12 ભણેલા. સાચું ને? હા. તારા પપ્પા? મારા પપ્પા 8 ભણેલા છે. તમારા વધારો તમારા મમ્મી સાથ આપે છે કે તમારા પપ્પા? બે વધારે સાથ. બે. તમારે લેસન કરશો તારા મમ્મી તારી બાજુ બેસે છે? હા. પાકું છે. જો મિત્રો, મા બાપે કારણ કે 10% સ્કૂલમાં ભણાવવાનો હોય છે, 90% તો મા બાપના રિસ્પોન્સિબિલિટી જવાબદારીમાં આવતા હોય. અત્યારના હાલમાં જે મા બાપ છે શું કરે છે, બાળકોને ભણવા મોકલી દે, શું લેસન આપે કોઈ તપાસ પણ કરતા, ડાયરી પણ જોતા નથી. આ જીવતું આપતું ઉદાહરણ છે. એના મા બાપનો પૂરો સાથ સહકાર છે. પોતે લેસન જોવે છે, બાજુમાં બેસીને કામ પણ લેસન પણ કરાવે છે. એટલે આ પાર્થસિંહ 100માંથી 100% લઈ આવ્યા છે. એટલું જ નથી, પોતે આપણે વિભાગ સામે ચિત્ર પણ દોરી દે છે. આપણે જોયું છે પાર્થસિંહ આ સારામાં સારા આર્ટિસ્ટ છે. એક નોટ તો એની ખોવાઈ ગઈ છે. કોઈ રીતે આપણને પણ એ સારી રીતે ચિત્ર અને પેન્ટર કાઢ કરી છે. આપણે નજર સામે જોઈ રહ્યા છીએ. એક કલ્પના એક વિચાર કરજો, 8 વર્ષનું બાળક છે. આ આર્ટિસ્ટ બનવા માટે લગભગ 35-40 ઉંમર થાય તો આવો આર્ટિસ્ટ કોઈ બનાવી શકતું નથી. આપણા માટે ગૌરવની વાત છે. આ માત્ર પેનથી છે. આપ જોઈ રહ્યા છે, પેનથી તે ઘણા બધા કરે છે. કોઈ પણ શિક્ષક નથી. આ કલાત્મક કહેવાય. પોતાની એજ્યુકેશન છે, સાથે સાથે પોતાને પ્રેક્ટિસ પણ છે સરસ મજાની આર્ટિસ્ટની કે જેમને એક ભાવના છે. તો આર્ટિસ્ટ વિશે તમને કેમ રસ છે પાર્થસિંહ આ બધું બનાવવાનું? કેમ કે આપણે ભગવાનની પર વિશ્વાસ હોય ને આપણે ભગવાન બહુ ગમે એટલે એને એની ચિત્ર બનાવવાનું મને બહુ ગમે. કોમ ચિત્ર બનાવવા માટે તને ચિત્ર ભાવે છે? મને જ ફાવતું, મારા રાઇટિંગમાં ભાવે. અક્ષર સારા થાય. ઇન્ટરેસ્ટમાં તારે કાંઈ રહ્યો છે બધી વસ્તુ. તો તમે રાધેશ્યામ ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો? ના, કેટલી ફી છે? 10,000 યા 30,000. 32,000. 25,000 છે, બરોબર. જો મિત્રો, બાળપણમાં મજબૂત કરવું હોય ને બાળકોને તો પાયો મજબૂત હોવો જોઈએ. 10માં 10,000 હોય તો ઘણા બધા બાળકોને આપણા સમાજમાં ઉઠાડી લેતા હોય છે અથવા ગમે ત્યાં પણ મોકલી શકતા હોય છે. પછી આપણે શું કહીએ કે અમારા છોકરા વ્યસ્ત નથી. બંને બાળકોની 25,000 ફી પોતે મજૂરી કરી અને ભરતસિંહ કાળુબા ભણાવે છે. તો એના માટે પણ ધન્યવાદ છે મા બાપ માટે કે આવા આગળ સમયની અંદર, કારણ કે એ લોકો સમજે છે જે મા બાપ પોતાના બાળકોને એજ્યુકેશન છે કે ભણતર છે એનું મૂડી રોકાણ સમજે તો એ બાળકોને ભણાવી શકે. જે મા બાપ છે કે ભાઈ એટલો ખર્ચ આવ્યો એ બાળકોને ભણાવી શકતા નથી. દરેક મા બાપની મારું કહેવાનું એવું છે કે તમે જે શિક્ષણ પાછળ બાળકો ખર્ચ કરો છો ને એ તમારું મૂડી રોકાણ છે, એ ખર્ચ નથી. જે મા બાપને ખર્ચ લાગે છે ને એ ભણાવી નથી શકતા કે એટલી ફી ભરી નહીં. બાળકો પાછળ ખર્ચ ન હોતો, બાળકોને જે ભણાવીએ આપણું મૂડી રોકાણ છે. જ્યાં તમે મૂડી રોકાણ કરો છો ત્યાં તમને વળતર મળી રહેશે. ખર્ચો કરો છો નફો નુકસાન આવે પછી કે મારો છોકરો ઠોઠશે, પણ તમારી ધ્યાને તે દેવી છે કે મેં એટલી ફી ભરી એટલો ખર્ચો કર્યો. મા બાપ બાળકોને ભણાવે ખર્ચ નથી કરતા. એવી ભાવનાથી ખર્ચના એ ભાવનાથી કરે છે એ બાળકો ભણી શકતા નથી. જે મા બાપને દિલમાંથી એવું હોય કે મારે મૂડી રોકાણ છે, ના વળતરની કોઈ આશા હોતી નથી, એ બાળકો ટેલેન્ટ થઈ શકે. આ નાના નાના બાળકો બધાને ખ્યાલ છે કે 25,000 ફી ભરે છે, સામેની 20-25,000 પુસ્તક થતા હોય છે. એટલે એવું પણ ક્યાંય એવું ન વિચારવું કે ભાઈ ખેડૂતનો દીકરો છે ડૉક્ટર ન બની શકે, ઇંગ્લિશ મીડિયમ ન બની શકે. આપણે જે ગામડા કે નાની એવી વસ્તી ધરાવતું ગામ છે, આજે છતાં પોતાના મા બાપની ઉમેદ છે ને એનામાં એક ટેલેન્ટ પાવરફુલ છે બાળકોમાં કે મારો છોકરો પણ ઇંગ્લિશ મીડિયમ કરી શકે છે, મારું બાળક પણ ઇંગ્લિશ મીડિયમ બોલી શકે છે ને.
તો આપણે થોડું પાર્થસિંહ એ પણ પૂછી લઈએ. વોટ ઇઝ યોર નેમ? My name is Gohil Pal. વોટ ઇઝ યોર સ્ટાન્ડર્ડ ઇન? Standard is 4th. I am studying in Radhasam English School. હાઉ ડુ યુ ડુ? I do in સ્ટાન્ડર્ડ ઇન 4. standard is 4. I am studying in Radhasam English School. વોટ ઇઝ યોર પેલેસ? My mother name is Manju Benba. My father name is Bharat Bhai Singh. હાઉ આર યુ પેલેસ? સુમન સંકલ. Suman Sankar. આપણે જોઈ રહ્યા છે કે આવાજમાં ભણે છે છતાં મા બાપની કાળજી છે. દરેક મા બાપને આ કે પ્રાર્થના કરીએ કે મજૂરી કરી પણ બોલા બાળકોને તમે એ ભણાવજો. ખર્ચ નહીં કરતા, માત્ર મૂડી રોકાણ. બંને બાળકો આપણે જોઈ રહ્યા છે આવા સમયમાં મજૂરી કરી બંનેને ટેલેન્ટ છે છતાં 50,000 રૂપિયા ફી ભરે છે, 1 લાખ રૂપિયાનો વર્ષે ખર્ચ કરે છે. છતાં બાળકોનું મૂડી રોકાણ સમજે છે, વળતરની આશા હોતી નથી. એ મા બાપ ગમે એ બાળકને ટેલેન્ટ બનાવી શકે છે, ભણવા માટે નહીં, માત્ર પોતાની સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે. તો બંને બાળકો ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. અમારા સમય તમે કાઢ્યો. તમે પણ પ્રાર્થનામાં આગળ વધો. સ્નેહનો સમાજની કારકિર્દી આગળ વધારશો ને. હા, કોંગ્રેચ્યુલેશન. તો તમને તમે બનાવીએ. હવે મારા ઉપર ફોટો પાડવાનો છે.